પરસોત્તમ રૂપાલા સંભવિત મારી સામેના ઉમેદવાર છે. ભાજપ કઈ રીતે જુએ છે? સૌથી પહેલાં તો એક વાત, પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા. હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓશ્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એવો કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય. એક પછી એક કામ કહી શકીએ કે સંભવિતની યાદી લાંબી થાય એવું છે. મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ, દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે. એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે. નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે, રાજકોટવાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે. આ નરેન્દ્રભાઈની સાથે ચાલવાવાળું રાજકોટ, નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાવાળું સૌરાષ્ટ્ર સાથે 7 સીટો ઉપર 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વણથંભી વિકાસ યાત્રામાં સાથ આપે. પરેશભાઈ, અમને ભરોસો છે રાજકોટની પ્રજા ઉપર, સૌરાષ્ટ્રની પ્રજા ઉપર. અમે કામો કર્યા છે. અમારા વડાપ્રધાને ગેરંટી શબ્દ પહેલી વાર રાજકારણમાં આવ્યા છે કે અમે જે કાંઈ સંકલ્પ પત્રમાં વાયદાઓ આપ્યા, વચનો આપ્યા, એ તમામ અમે પૂર્ણ કર્યા છે. 10 વર્ષમાં 4 કરોડ કરતાં વધુ ઘરો બનાવ્યા, 5 વર્ષમાં 3 કરોડ કરતાં વધુ ઘરો બનાવશું. આ અમારું વચન છે. આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. નરેન્દ્રભાઈની લોકપ્રિયતા, નરેન્દ્રભાઈની ગેરંટીમાં ભલભલી કોંગ્રેસના આગેવાનો તણાઈ ગયા છે. ત્યારે પરેશભાઈ, મને લાગે છે કાંઈક વ્યાજબી રહો, વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજુ કદરદાન પ્રજા કે જેણે આજી ડેમને હંમેશા ખાલી જોયો છે, એ આજી ડેમ વર્ષમાં 2 વાર ભારતીય જનતા પક્ષના શાસનમાં ભરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ભેટ આપી, એ સૌની યોજનાને કારણે 215 કરતાં વધુ ડેમો આજે ભરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા પહોંચવાના શરૂ થયા છે. ગ્રામ પંચાયતો દિલ્હી સાથે નરેન્દ્રભાઈ મોદીએ જોડી છે. આવા નરેન્દ્રભાઈ મોદીની સામે મને લાગે છે આવી વાતો કરી અને બેબુનિયાદ વાહિયાત વાતો કરીને આપ શું સાબિત કરવા માગો છો? રાજકોટ એ નરેન્દ્રભાઈનું રાજકોટ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે રાજકોટવાસીઓને, ત્યારે હું માનું છું રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના સાથને પ્રતિસાદ આપી પરસોત્તમભાઈ રૂપાલાને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે. સૌથી પહેલાં તો એક વાત, પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા. હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓશ્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એવો કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય. એક પછી એક કામ કહી શકીએ કે સંભવિતની યાદી લાંબી થાય એવું છે. મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ, દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે. એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે. નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે, રાજકોટવાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે. આ નરેન્દ્રભાઈની સાથે ચાલવાવાળું રાજકોટ, નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાવાળું સૌરાષ્ટ્ર સાથે 7 સીટો ઉપર 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વણથંભી વિકાસ યાત્રામાં સાથ આપે. પરેશભાઈ, અમને ભરોસો છે
રાજકોટની પ્રજા ઉપર, સૌરાષ્ટ્રની પ્રજા ઉપર અમે કામો કર્યા છે. અમારા વડાપ્રધાને ગેરંટી શબ્દ પહેલી વાર રાજકારણમાં આવ્યા છે કે અમે જે કાંઈ સંકલ્પ પત્રમાં વાયદાઓ આપ્યા, વચનો આપ્યા એ તમામ અમે પૂર્ણ કર્યા છે. 10 વર્ષમાં 4 કરોડ કરતાં વધુ ઘરો બનાવ્યા, 5 વર્ષમાં 3 કરોડ કરતાં વધુ ઘરો બનાવશું. આ અમારું વચન છે. આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. નરેન્દ્રભાઈની લોકપ્રિયતા, નરેન્દ્રભાઈની ગેરંટીમાં ભલભલી કોંગ્રેસના આગેવાનો તણાઈ ગયા છે. ત્યારે પરેશભાઈ, મને લાગે છે કાંઈક વ્યાજબી રહો, વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજુ કદજાન પ્રજા કે જેણે આજી ડેમને હંમેશા ખાલી જોયો છે, એ આજી ડેમ વર્ષમાં 2 વાર ભારતીય જનતા પક્ષના શાસનમાં ભરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ભેટ આપી, એ સૌની યોજનાને કારણે 215 કરતાં વધુ ડેમો આજે ભરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા પહોંચવાના શરૂ થયા છે. ગ્રામ પંચાયતો દિલ્હી સાથે નરેન્દ્રભાઈ મોદીએ જોડી છે. આવા નરેન્દ્રભાઈ મોદીની સામે મને લાગે છે આવી વાતો કરી અને બેબુનિયાદ વાહિયાત વાતો કરીને આપ શું સાબિત કરવા માગો છો? રાજકોટ એ નરેન્દ્રભાઈનું રાજકોટ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે રાજકોટવાસીઓને, ત્યારે હું માનું છું રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના સાથને પ્રતિસાદ આપી પરસોત્તમભાઈ રૂપાલાને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે. ક્ષત્રિય સમાજ પરેશભાઈ ધાનાણી સાથે છે તેવો તેમનો દાવો છે. મને લાગે છે કે જે રીતે ક્ષત્રિય સમાજ વાત કરતો છે કે તેઓ શ્રી ભાજપની સાથે છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે છે. ગઈકાલે જ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથ આપે, સૌ રાષ્ટ્રની ઉન્નતિમાં, રાષ્ટ્રની પ્રગતિમાં સાથે મળીને કામ કરીએ. મને લાગે છે કે ક્ષત્રિય સમાજ હંમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યો છે. ઉદાર મન રાખી અને આ ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ અમને મળવાના છે. પરંતુ મારે કોંગ્રેસના મિત્રોને એવું કહેવું છે કે ગુજરાત અત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારના 13 વર્ષ, વડાપ્રધાન છે ત્યારના 10 વર્ષમાં જે રીતે ગુજરાતે પ્રગતિ કરી છે એ અદ્ભુત છે, ઐતિહાસિક છે, વિક્રમ સર્જક છે. આજે ગુજરાતમાં રોજગારી છે, ગુજરાતમાં જે રીતે સ્ટાર્ટઅપ શરૂ થયા છે, ગુજરાતમાં પીવાના પાણીની વાત હોય કે ગુજરાતમાં ચેકડેમ ચલાવવાની વાત હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષે પોતાની સાર્થકતા પુરાવર કરી છે, પોતાના વચનો પૂર્ણ કર્યા છે. આવા રાજકોટ ખાતે પરસોત્તમભાઈ રૂપાલા વિજેતા ચોક્કસ બનશે. 5 લાખ કરતાં વધુ મતોથી એટલા માટે બનશે કે કાર્યકર્તાઓનો ભારતીય જનતા પક્ષનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટની પ્રજામાં ભરોસો છે અને એ ભરોસાની સાથે હરમેશ રાજકોટની પ્રજા રહી છે. ત્યારે અમે રાજકોટની પ્રજાના આશીર્વાદ લઈ આવનારી ચૂંટણીમાં 26 કમળ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીને આપશે.